હેલો દોસ્તો, શું તમે પેકેટવાળા પાસ્તા મસાલા ખાધા છે ક્યારેય? તો એકદમ ચટપટા અને એકદમ સોલ્ટી ફ્લેવરમાં બાળકો હોય કે મોટા હોય બધાને આ પાસ્તા બહુ જ ભાવતા હોય છે। તો જે રીતે પેકેટવાળા પાસ્તા મસાલા આવે છે એકદમ ચટપટા અને ટેસ્ટી એવા જ આપણે ઘરે બનાવી તૈયાર કરીશું। તો પેકેટવાળી વસ્તુનું નામ સાંભળી આપણે તરત જ એને સાંભળવા કે જોવા માટે ઊભા રહેતા હોઈએ છીએ, કેમ કે પેકેટવાળી વસ્તુ છે એ બહુ જ સ્વાદિષ્ટ બનતી હોય છે, એકદમ મસાલેદાર। તો એ જ રીતે આપણે આજે પેકેટવાળા જે પાસ્તા મસાલા આવે એ ઘરે બનાવી તૈયાર કરીશું, એકદમ ચટપટા અને હા, બનાવવું એકદમ ઇઝી છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। પેકેટવાળા પાસ્તા બનાવવા માટે અહીંયા આપણે 2 વાડકી જેટલા આ રીતે જે પાસ્તા આવે એ પાસ્તા લઈ લીધા છે અને પાસ્તા બનાવવા માટે 1 લીટર જેટલું પાણી ગરમ કરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને ત્યાર પછી 2 વાડકી જેટલા પાસ્તા એડ કરી દેશું। એને એકવાર સરસ મિક્સ કરી લેવાનું અને હવે ઢાંકણ ઢાંકી પાસ્તાને આપણે બોઇલ થવા માટે મૂકીશું। વચ્ચે વચ્ચે જરૂર લાગે તો 1-2 વાર મિક્સ કરતા રહેવાનું, જેથી પાસ્તા છે ને એ ના તો નીચે કઢાઈમાં ચોંટી જાય, ના તો એકબીજા સાથે ચોંટે। જ્યારે એવું લાગે કે પાસ્તા બોઇલ થવા આવ્યા છે તો 2 ચપટી ખાવાના સોડા એડ કરી દેશું। 1 મિનિટ માટે ઢાંકીને એને ફરીથી થવા દેવાનું અને ત્યાર પછી પાસ્તા બોઇલ થઈ ગયા એવું લાગે એટલે એને કાઢવાના છે, તો ઠંડુ પાણી પહેલાં એડ કરવાનું અને ત્યાર પછી પાસ્તાને આપણે આ રીતે ચાયણીમાં કાઢીશું। ચાયણીમાં પાસ્તાને કાઢી અને ઉપરથી થોડું ઠંડુ પાણી એડ કરી દેવાનું, એટલે એની અંદર જેટલું પણ ચીપચીપું હશે એ બધું નીકળી જશે। પાસ્તા એકદમ છૂટા છૂટા આપણા તૈયાર થઈ જશે આ રીતે। ચાલો, ચાયણીમાંથી હવે આપણે પાસ્તાને પ્લેટમાં લઈ લેશું અને મસાલાઓ કરીશું। મસાલામાં સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અડધી ચમચી હળદર પાવડર એડ કરી દેવાનું અને હવે મીઠું અને હળદર પાવડરને આ રીતે સરસ મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી આપણે ચોખાનો લોટ લેશું અને આ રીતે થોડો થોડો કરી આપણે ચોખાના લોટને ભભરાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું। પાસ્તાની ઉપર ચોખાના લોટનું સરસ મજાનું કોટિંગ થઈ જવું જોઈએ। જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે આરારોટ, મકાઈનો લોટ પણ લઈ શકો છો અને થોડો મેદો પણ લઈ શકાય છે દોસ્તો। ચોખાનો લોટ છે એનાથી બેસ્ટ રિઝલ્ટ આવે છે, તો તમે કોશિશ કરજો કે ચોખાનો લોટ લઈ શકાય। અને હવે મીડિયમથી થોડું વધારે તેલ ગરમ કરવાનું છે અને બધા જ પાસ્તાને આપણે તેલમાં એડ કરી દઈશું અને હવે આ રીતે થોડું થોડું ચલાવતા જવાનું અને પાસ્તાને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે। પાસ્તાને ક્રિસ્પી થતાં 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગશે। તો ચાલો, પાસ્તા આપણા સરસ મજાના ફ્રાય થઈ અને ક્રિસ્પી તૈયાર થાય છે ત્યાં સુધી આપણે એકદમ ચટપટો અને સ્વાદિષ્ટ એવો મસાલો તૈયાર કરી લઈએ। ચટપટો મસાલો તૈયાર કરવા અહીંયા મેં એક પ્લેટ લઈ લીધી છે। એની અંદર 1 ચમચી શેકેલા જીરાનો પાવડર લેશું આપણે, અડધી ચમચી મીઠું લેવાનું છે, ત્યાર પછી આપણે અડધી ચમચી બ્લેક સોલ્ટ પણ લેશું સાથે સાથે અને અડધી ચમચી સંચળ પાવડર લઈ લેવાનો છે, અડધી ચમચી ચાટ મસાલો લેશું, અડધી ચમચી લાલ મરચું પાવડર લઈ લેવાનું અને અડધી ચમચી હળદર પાવડર પણ લેશું। એની સાથે જ આપણે અહીંયા લેશું 1 ચમચી કે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને ત્યાર પછી આપણે લેવાનું છે મેગી મસાલાનું જે પેકેટ આવે એ, કાં તો પછી પાસ્તા મસાલાનું જે પેકેટ આવે એ, બેમાંથી જે હોય એ 1 લેવાનું છે અને હવે આ રીતે હાથથી બધા મસાલાઓ મિક્સ કરી લેવાના। તમે ઈચ્છો તો આ મસાલાઓને મિક્સરમાં પણ થોડા ફેરવી શકો છો, એનાથી મસાલાઓનું જે ટેક્સચર છે એકદમ સ્મૂથ આવશે અને ત્યાં સુધીમાં આપણા પાસ્તા પણ સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે। તો આપણે પાસ્તાને તેલમાંથી કાઢી લેશું અને જેવા આપણે પાસ્તાને તેલમાંથી કાઢીએ એવી આપણે બિલકુલ પણ રાહ જોયા વગર આપણે જે મસાલો બનાવ્યો એ મસાલો ફટાફટ આની ઉપર ભભરાવી દેવાનો અને ફટાફટ એને મિક્સ કરી લેવાનો। જો તમે પાસ્તાને ઠંડા થવા દેશો અને ત્યાર પછી મસાલો એડ કરશો તો મસાલો છે એ પાસ્તામાં બરાબર નહીં લાગે। તો જ્યારે તમે તેલમાંથી કાઢો એવું જ તમારે આની અંદર મસાલો એડ કરી દેવાનો છે। તો તમે પાસ્તાને ફ્રાય કરતાં પહેલાં પણ મસાલો તૈયાર કરી અને રાખી શકો છો। તો તમે જોઈ શકો છો આપણા જે પાસ્તા મસાલા છે એકદમ મસ્ત એવા બનીને તૈયાર થઈ ગયા છે દોસ્તો। પેકેટમાંથી આપણે જે લાવીએ એ 1 વાડકી પાસ્તા પણ નથી નીકળતા અને તમે જોઈ શકો છો બહુ જ ઓછા સમયમાં, ઓછી મહેનતમાં અને ઘરમાં રહેલા મસાલાઓમાંથી જ આપણે કઈ રીતે એકદમ સોલ્ટી પાસ્તા બનાવી તૈયાર કર્યા છે।
તો તમે પણ આ રીતે બનાવી જરૂરથી ટ્રાય કરજો. અને બાજુમાં જે તમને રેસીપી દેખાય છે એ આપણે સોજીમાંથી બનાવી છે, જેની રેસીપી આપણે જલ્દીથી તમારી સાથે શેર કરીશું. આવજો.